નો એક વિનમ્ર પ્રયાસ થયો છે। આ શિબિરમાં બાળકો માત્ર શીખવા નહીં પરંતુ કંઈક બનવા આવ્યા હતા। આજે જ્યારે આ શિબિર પૂર્ણ થઈ રહી છે ત્યારે આપણે સૌ સાક્ષી છીએ એ પરિવર્તનના જે આ બાળકોના ચહેરા પરની શિસ્ત અને આત્મવિશ્વાસ દર્શાવે। ગુરુકુળ આ શબ્દ સાંભળતા જ શાંતિવની ઋષિનો આશ્રમ અને કૃષ્ણ સુદામાની પવિત્ર મૈત્રી યાદ આવે છે। પ્રાચીન કાળમાં ભારત વિશ્વગુરુ હતું। તેનું કારણ આ ગુરુકુળ પરંપરા હતી। અહીં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ જીવન જીવવાની કળા શીખવવામાં આવતી। ગુરુકુળમાં બાળકોના અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ પાંચેય સ્તરે વિકાસ કરવામાં આવતો હતો। જ્યારે ચિત્રાબેને ગુરુકુળ પરંપરાની વાત કરી છે તો મને એવું કહેવું ગમે કે ગુજરાતમાં નવસારી ખાતે આવે આ નચિકેતા નિકેતન જે એક દેશભક્ત દંપતી શ્રી ગૌતમભાઈ શક્યા અને શ્રીમતી જાનકીબેન શક્યા દ્વારા સંચાલિત છે। એ જ પ્રાચીન આદર્શોને આધુનિક સંદર્ભમાં જીવંત રાખવાનો પ્રામાણિક પ્રયત્ન કરે છે। અહીં સૂર્યોદય પહેલા જાગવું, બલોપાસના, સૂર્ય નમસ્કાર, અગ્નિહોત્ર જેવા વૈદિક જીવનના પાસાનો અભ્યાસ થાય છે। આ શિબિરનો મુખ્ય હેતુ શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાને ચીંધેલા નિષ્કામ કર્મયોગના માર્ગે દોરવાનો છે। આજના સમયમાં જ્યારે પશ્ચિમી પ્રભાવ હેઠળ રાષ્ટ્રની સાંસ્કૃતિકતા અને નૈતિકતા પર ભાર થઈ રહ્યા છે ત્યારે અમે સેવિકા બહેનો બાળક સાથે સહજીવન દ્વારા જીવન વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ શિબિરના માધ્યમથી બાળકોમાં ભારતીય શ્રેષ્ઠ મૂલ્યો અને વૈદિક વિચારો પુનઃસ્થાપિત થાય। આ સહજીવન દ્વારા અમે બાળકોને આપણા ગૌરવશાળી સાંસ્કૃતિક ચરિત્રો અને ભારતીયતાના મૂળભૂત સિદ્ધાંતો જેવા કે મૂર્તિ પૂજા, અવતારવાદ, ધર્મ, પુનર્જન્મ, સૂર્ય ઉપાસના સ્મરણ કરાવ્યા જેનાથી તેમનામાં મજબૂત ચરિત્ર નિર્માણ થાય અને ભવિષ્યમાં સંસ્કૃતિના સંરક્ષણ બને। આ શિબિર દરમિયાન બાળકોએ જે કંઈ પણ અનુભવ્યું, સમજ્યું અને શીખ્યું તે હવે આપણે તેમના શબ્દોમાં સાંભળીએ। તો હવે હું સૌથી પહેલા આરોણી ગઢના વૃષાંક પરમારને સ્ટેજ પર આમંત્રિત કરું છું કે તે તેમના શિબિરના અનુભવો આપણને જણાવે। હું આજે તમને શિબિરના થોડા અનુભવો કહીશ। પહેલા અમે આ શિબિરમાં આવ્યો તો અમને લાઠી નથી આવડતી અને પહેલા દિવસે લાઠી ફેરવતા મને દુઃખ થતું હતું કે મને લાઠી નથી આવડતી। પછી ધીરે ધીરે અમને લાઠી આવડવા માંડી એટલે મને ખુશી થઈ અને પછી સવારમાં 5 વાગે ઉઠવાના પણ થોડો વાંધો પડતો હતો। પછી ધીરે ધીરે આદત બની ગઈ અને અહીંયા ઘણું બધું શીખવા મળ્યું જેમ કે લેઝિમ, લાઠી, પછી રમતો ઘણું બધું વગેરે શીખવા મળ્યું। અને આમાં અમને એક દિવસ એવો હતો કે અમને એડવેન્ચર પણ કરાવ્યું અને સાપો પણ પકડવા આપ્યા। અસ્તુ। ખૂબ સરસ વૃષાંકભાઈ। હવે આપણે નચિકેતા ગઢમાંથી નિર્મિત પટેલને વિનંતી કરીશું કે નિમંત્રણ અહીંયા સ્ટેજ ઉપર આવી એમનો અનુભવ કથન કરે। નમસ્કાર અત્રે ઉપસ્થિત બધા વાલીઓ। તો હું મારો અનુભવ શરૂઆત કરતા પહેલા તમને એક જ વસ્તુ કહીશ કે હું આજે મારા અનુભવને 2 ભાગમાં વિભાજિત કરીશ। એક તો એટલે અમને શું શીખવા મળ્યું અને એક તો અમે જ્યારે આવ્યા ત્યારે અમારી સાથે
સૌ પ્રથમ એકાદ દિવસ શું થયું. તો હું મારો અનુભવ ચાલુ કરું તો પહેલી વસ્તુ કે અમે જ્યારે આટલા આવ્યા ત્યારે અમારી સાથે એવું થતું હતું કે અમે જ્યારે 5 વાગે ઉઠીએ ત્યારે ઘણા ખરા બાળકો એટલે બધા સૂતા હતા અને બધા ઉઠવામાં પણ એમ સ્વાભાવિક છે કે બધા આવે ત્યારે એમ તેમને ઉઠવામાં પ્રોબ્લેમ પડે. પણ ધીમે ધીમે જ્યારે દિવસો વધતા ગયા બાળકોને મજા આવતી ગઈ ઉઠવાની. સવારે ઉઠે, વ્યાયામ કરે અને બધાએ અલગ અલગ પ્રકારના વ્યાયામો, દંડ, પ્રાણાયામ વગેરે શીખ્યું અને પોતાનું શરીર સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કર્યો. તો એક વસ્તુ કહું તો તમને, એટલે જે અમારા ગૌતમ ગુરુજી છે તેમનો અમને એટલો સપોર્ટ હતો કે જ્યારે અમારથી કોઈ વસ્તુ ન થતી, કે જેમ કે અમે પહેલા દિવસે આવ્યા તો ત્યારે અમારથી દંડ, બેઠકો ન થતી, પણ તો પણ ગુરુજીએ અમને એટલો બધો પ્રોત્સાહન આપ્યો કે હું તમને એક છોટું શું ઉદાહરણ આપું. તો અમારા વર્ગમાં એક છોકરો છે મહર્ષિ કરીને, તે સૌ પ્રથમ પહેલા દિવસે આવ્યો ત્યારે તેનાથી એક જ બેઠક થઈ, ખાલી એક. પછી બીજા દિવસે 15 અને ત્રીજા દિવસે ચમત્કાર જેવું થઈ ગયું, કારણ કે તેને 150 બેઠક કરી નાખી. 15 માંથી સીધી 150 બેઠક. અને હવે તમે વિચારો કે ગુરુજીએ કેટલી અમને પુશ કર્યા, કેટલી પ્રેરણા આપી કે જે બાળક એક દિવસ પહેલા ખાલી 15 બેઠક કરતો હતો એ બીજા જ દિવસે 150 બેઠક કરે છે, 135 વધારે. તે ચમત્કાર કરતા કઈ ઓછું નથી. હવે હું મારા બીજા મુદ્દા પર જઉં તો કે અમે એટલે આવ્યા ને અમને પહેલા પ્રથમમાં અમારી સાથે શું થતું હતું વધારે. તો અમે જ્યારે એટલે આવ્યા ત્યારે ઘણા ખરા બાળકો રડતા હતા. તેઓ કહેતા હતા કે અમે અમારા ઘરના જીવન જેવું એટલે જીવન નથી જીવી શકતા અને દીદીઓ જે છે તે સાદું ખાવાનું બનાવે. તો હવે આપણા ઘરના ટેસ્ટ કરતા તો એટલે ખાવાનું આમ થોડું હોય જ ને, આપણે સાદું ખાવાનું હોય. તો બધા રડતા હતા કે અમને જમવાનું નથી ભાવતું ને આટલું વહેલું ઉઠવું એ અમારા માટે શક્ય જ નથી. અડધા બાળકો તો ઘરે જવાની જીદ કરવા લાગ્યા, પણ ત્યારે ગુરુજીએ તેમને સમજાવ્યું અને જેટલા બાળકો અહીં આવ્યા હતા તે બધા બાળકોના તમે મુખડા જુઓ, કેટલા ખીલે છે. તો આ સાથે હું મારા અનુભવને એટલે જ સમાપ્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. ખૂબ સરસ વાત કરી. હવે આપણે ઉપમન્યુ ગઢમાંથી રઘુવીરભાઈ બલદાણિયાને સ્ટેજ પર આમંત્રિત કરીએ. મારું નામ રઘુવીર બલદાણિયા છે. હું અમદાવાદથી આવ્યો છું. જ્યારે હું પહેલી વખત અહીંયા આવ્યો ત્યારે મને થતું કે કોઈ મારા ફ્રેન્ડ બનશે, કોઈ કે નહીં બને, કે મને અહીંયા ગમશે કે નહીં. તો પહેલા તો મને નથી ગમતું. મને મમ્મી યાદ આવે, મને પપ્પા યાદ આવે. તો એના પછી મારા ગુરુજી, દીદી એ બધા છે, એમને કીધું કે આપણે તો 10 જ દિવસ રહેવાનું છે, તો એમાં શું રોવાનું. તો એના પછી મેં નક્કી કર્યું કે હવે હું 10 દિવસ સુધી નહીં રહું. અને મને છે ને સવારમાં 5 વાગ્યામાં ઉઠવાની થોડી તકલીફ પડતી હતી અને ખાવામાં પણ થોડી તકલીફ પડતી હતી, કેમ કે આપણને નાનપણથી આપણે ઘરે રહ્યા હોય અને ઘરનો સ્વાદ લીધો હોય તો અહીંયા બહાર તો આપણે કોઈ બીજાનું હાથનું ખાઈએ તો ક્યારેક તો ના બી ફાવે. તો પછી મને અહીંયા લાઠી શીખવા મળી. પહેલાં તો મારથી જેમ કે 10-15 બેઠક, ખાલી 2-3 દંડ એવું જ થતું. અને અહીંયા આવીને હું નવી એટલે બેઠકો હું મારી શકતો તો 500 એટલી. અને મને અહીંયા નવા ભજનો બી શીખવા મળ્યા. અને આપણે આપણા પરિવારથી આપણે કેવી રીતે દૂર રહેવું એ બી મને શીખવા મળ્યું. અને અહીંયા અમે જેમ કે સાપ પકડવા, નવી રમતો રમવી એ પણ શીખ્યા. અસ્તુ.
ગુરુજીઓ પણ ઘણું સારું બોલ્યા. હવે આપણે સૌથી મોટા બાળકોનું ગઢ એટલે કે અભિમન્યુ ગઢમાંથી દેવભાઈ ડોલરિયાને સ્ટેજ પર આમંત્રિત કરીએ. નમસ્કાર, હરિઓમ. મારું નામ દેવ ડોલરિયા છે. હું અભિમન્યુ ગઢમાંથી છું અને આજે હું તમારી હારે મારા શિબિરનો અનુભવ શેર કરવાનો છું. તો પહેલાં તો અમને બહુ વહેલા 4:30 વાગે ઉઠાડતા. ત્યાં અમુક છોકરાને તો ન ફાવતું. પછી અમને એટલે વહેલા ઉઠાડી અલગ અલગ વ્યાયામ શીખવાડતા, જેમ કે સૂર્ય નમસ્કાર, દંડ, સુપ્ત દંડ, બેઠક. આટલા બધા વ્યાયામ કરી અમારા પગ બહુ દુખવા માંડતા. મને તો ખબર નહોતી કે મારી ક્ષમતા હતી આટલા બધા વ્યાયામ કરવાની. વ્યાયામ કરવા પહેલા ગુરુજી અમને પ્રાર્થના કરાવતા. તો એ પ્રાર્થના સાંભળતા અમુક છોકરા ઊંઘી જતા. પછી ગુરુજી બધાને ઉઠાડતા. વ્યાયામ કરીને અમને લાઠી દાવ શીખવાડતા. હું શિબિરમાં આવવા પહેલા મને લાઠી પકડતા નહોતું આવડતું, પણ હવે હું લાઠીની બીજી ફેક કરી શકું હરખી રીતે. તો એની માટે ગુરુજીને હું ધન્યવાદ કહી, ગૌતમ ગુરુજીને. તો લાઠી દાવ કરીને અમે રસપાન કરીને સ્નાન કરવા જતા. તો સ્નાન કરવામાં બહુ હસવું આવતું, કેમ કે અમુક લોકો જે બહાર ઊભા હોય એ લાઈટ ચાલુ બંધ કરતા અને દરવાજો જોરથી ટપકારતા, એટલે અમે સ્નાન હરખી રીતે ન કરી શકતા. તો સ્નાન કરીને અમને અગ્નિહોત્ર કરાવતા. પહેલાં તો મને ખબર નહોતી કે અગ્નિહોત્ર શું છે, અને રોજ કરતાં મને એના 1-2 મંત્રો યાદ રહી ગયા અને મેં એ યજ્ઞમાં એકવાર ભાગ લીધો હતો અગ્નિહોત્રમાં. પછી અમને 1-2 દિવસ એડવેન્ચર સ્પોર્ટ્સ કરાવ્યા, જેમ કે બીજા માળથી રસી હોય એનાથી નીચે જવાનું અને ચડવાનું રસીથી. મને બહુ મજા આવી આ બધું કરવાની. અને મેં પહેલાં મારા જીવનમાં ક્યારેય સાપ નહોતો જોયો, પણ અહીંયા આવી તો હું એને અડી શક્યો. એટલે મને બહુ ખૂબ ખૂબ આભાર છે નચિકેતાના ગ્રુપને. અસ્તુ. ધન્યવાદ દેવભાઈ. ઘણા બધા દીકરીઓ નવા જે પહેલી વાર આવ્યા છે, તો એ લોકોના ઘર પરિવારથી દૂર, બાળકોથી દૂર આ બધા આટલા 80 બાળકોને પોતાના બાળકો બનાવીને પોતાની મમતા દાખવી છે. તો એવા દીકરીઓ માટે એક આપણા મમતા દીદીને હું વિનંતી કરીશ કે આવીને એમના અનુભવો રજૂ કરે. હરિઓમ. વેકેશન અમારા માટે એટલે સમર કેમ્પ. અમે સમર કેમ્પમાં નવી પ્રવૃત્તિઓ શીખીએ, નવા સ્કિલ્સ શીખીએ. પછી આનાથી થોડા આગળ વધ્યા ત્યારે પ્રવાસ કરવા લાગ્યા કે ચલો આપણે આપણા બાળકોને શિવાજીના કિલ્લા દેખાડીએ, એ ઉર્જા લઈએ. તો એટલે પછી ઘણા બધા શિબિરો કર્યા. આ જ્યારે 9 દિવસની શિબિર હતી તો અમે અમદાવાદથી અમારું જે આખું ગ્રુપ છે એ જ વિચારતા હતા કે આ 9 દિવસ કેમ રાખ્યું હશે. 5 દિવસ હોય, 7 દિવસ હોય, આ નવરાત્રિના 9 દિવસ એવું કંઈ છે, આનું થીમ શું છે? તો ગુરુજીથી પૂછ્યું તો ગુરુજીએ કીધું તપ. તો ત્યાર સુધી કંઈ સમજ નહીં આવી કે શિબિર અને તપ. પછી જ્યારે અહીંયા આવ્યા તો શિબિરનો આખો મતલબ જ ચેન્જ થઈ ગયો. એટલે મને ખબર નહીં હતી કે શિબિર આને કહેવાય. તો અમે અહીંયા આવ્યા તો શારીરિક રીતે, માનસિક રીતે, વાણી બધાના તપ એક સાથે. અને સૌથી વધારે કે આટલા નાના બાળકો 8 વર્ષના, 9 વર્ષના, એ લોકો સાથે આટલા કઠિન ટોપિક્સ હોય, આટલા કઠિન વિષયો હોય, કર્મોના સિદ્ધાંત. તો થોડું કન્ફ્યુઝિંગ લાગતું હતું કે આ થીમ શું છે, આ સમજ નહીં પડતું હતું. પણ ખરેખર હું બહુ લકી છું કે મને આ એક્સપિરિયન્સ કરવા જેવું હતું, કેમ કે આમાં બાળકોનો જે નિસ્વાર્થ ભાવથી જે પ્રેમ અમને પણ મળ્યો, પ્લસ એ લોકોનો પુરુષાર્થ હતો. એ લોકો ઘણી વાર થાકતા, ઘણા બાળકોએ હાર બી માની હતી વચ્ચે, જ્યારે બીજો દિવસ હતો, ત્રીજો દિવસ હતો. પણ મેં જોયું કે 5મા દિવસેથી એ લોકો એવા સેટ થઈ ગયા ને કે એ લોકોને એટલું કઠિન નહીં લાગતું.
પછી અહીંયા બહુ બધા સ્વયંસેવક પણ ભેગા થયા હતા. તો એ લોકોના નિસ્વાર્થ ભાવની જે સેવા હતી, એનો ઉત્સાહ, ઉર્જા, એ બધું જોઈને મને એવું લાગ્યું કે આ શેડ્યુલ કેટલું ટાઈટ છે. અહીંયા આપણે સવારથી ઉઠીએ છીએ અને રાત પડી જઈએ છીએ, અને નાના હોય કે મોટા આંખ બંધ કરતા જ ઊંઘ આવી જાય છે. મતલબ એક સેકન્ડ ના અમારા પાસે ફોન છે, ના પરિવાર સાથે અમે કનેક્ટ કરવાનો સમય છે, પણ સમય એવું નીકળ્યું કે એક સુપરફાસ્ટ ટ્રેન ચાલતી હોય ને, મને એવો અનુભવ થયો કે અરે આ સ્ટોપ જે સ્ટેશન છે, એ જે ઇમ્પોર્ટન્ટ સ્ટેશન છે ને, ત્યાં જ ઊભી રહે છે, બાકી ક્યાં ઊભી જ નથી રહેતી. અને મારી નોર્મલ લાઈફમાં જ્યારે હું જાઉં તો હું એક લોકલ ટ્રેનની જેમ ચાલું, મારા ઘણા બધા સ્ટોપ્સ આવે. તો મને આ શિબિરથી એક નવી રફતાર મળી કે હું અહીંયાથી આ લઈ જાઉં કે હું એવી ટ્રેન સાથે એવી ટ્રેનમાં ચડું જ્યાં મારે જ્યાં સ્ટોપ લેવું છે, તે સિવાય મારે આગળ જ વધવું છે. અને બીજું એક વસ્તુ જે રહી ગઈ હતી બાળકોથી, એ જે મજાની વાત હતી, અમારે અહીંયા એક આયુર્વેદનો સેશન પણ થયું. એમાં નાકરાણી સાહેબ આયુર્વેદનો જ્ઞાન આપવા માટે આવ્યા હતા. એ એટલા ખુશ થઈ ગયા બાળકોને જોઈને, બાળકોનો ઉત્સાહ જોઈને, કેમ કે એમને એકે વાર એમનું કંઈ શેર કરવાનું ટાઈમ, ચાન્સ કશું જ નહીં મળ્યું. બાળકોનો એટલા પ્રશ્ન હતા, હું જોતી જ રહી ગઈ. નાના નાના આપણા બાળકો હાથ ઊંચું ઊંચું કરીને વાત, કફ, પિત્ત, સાકર, છાશ, દૂધ, કેવા કેવા પ્રશ્ન પૂછે. એટલે આટલી સમજ આટલા બાળકોને કેવી હોય કે નાકરાણી સાહેબ પોતે પણ કીધું એ લોકો કે મને એટલું આનંદ આવે છે, હું 9 વાગે સૂઈ જાઉં છું, પણ 10 વાગ્યા છે, પણ મને એટલી મજા આવી છે આ શિબિરમાં. એટલે આ બધું જોઈને ખરેખર બહુ મજા આવી. અને છેલ્લી વસ્તુ, આ શિબિરની હાઇલાઇટ હતી મારા માટે. આ જે શિબિર પુસ્તિકા છે એ મારી સૌથી અમૂલ્ય ભેટ કોઈએ મને આપી હશે, કેમ કે આજ સુધી મને બુક્સ બહુ ગિફ્ટમાં આવી છે, પણ કોઈએ એટલું પ્રેમ ને ભાવથી આવા ગીતો સિલેક્ટ કરીને આવી એક શિબિર પુસ્તિકા છાપી છે. અને આ ગીતો આજ સુધી ક્યાં હતા એ જ મને નથી ખબર પડતી, કેમ કે મેં કેટલા બધા ગીતો જોયા છે, યુટ્યુબ સર્ચ કર્યું છે, કેટલા શિબિરોમાં અમે પ્રેક્ટિસ કરી, ગાયન કર્યું છે, પણ આજ સુધી એક બેને સિવાય એક ગીત એવા નથી જે મને ખબર હતી. અને એ ગીત ખાલી અમને આમ પુસ્તક નથી આપી, એક કલાક એનું રિયાઝ, એની પ્રેક્ટિસ કરાવી છે. અને એટલું રેકોર્ડ થઈ ગયું છે ને કે સવારે જ્યારે અમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ ને તો એ જ રેકોર્ડિંગ ફરતી જ રહે. એટલે આના માટે ખૂબ ખૂબ આભાર. અને બસ, થેન્ક યુ. હવે હું આરુણી ગઢમાંથી પાર્થ પ્રજાપતિને વિનંતી કરીશ કે અહીં સ્ટેજ પર આવી એમના અનુભવો આપણી સમક્ષ રજૂ કરે. નજીક રાખ બેટા. મારું નામ પાર્થ આશીષ કુમાર પ્રજાપતિ છે. હું આજે તમને આ શિબિરના કેટલાક અનુભવો કહેવા આવ્યો છું. જ્યારે હું પહેલી વાર અમારી શિબિર છે ને મને ખબર જ નહીં પડતી હતી કે દિવસ ક્યારે પૂરો થઈ જાય છે, કેમ કે એક પછી એક એક્ટિવિટી કરવામાં એટલી મજા આવતી ને, એટલું શીખવા મળતું. અને જ્યારે અમને મમ્મી પપ્પાની યાદ આવતી ત્યારે પણ અમે અમારું એટલું શેડ્યુલ ટાઈટ હતું કે અમને મમ્મી પપ્પાની યાદ પણ નહીં આવતી. જ્યારે અમે આવ્યા ત્યારે અમને 5 વાગે ઉઠવામાં પણ થોડું મોડું થઈ જતું, પણ થોડા દિવસોમાં અમે અહીંયા બી સેટ થઈ ગયા. અને ભોજનમાં બી અહીંયા અમને ખાવાના ટેસ્ટ અમને ઘરનો ટેસ્ટ ને આ ટેસ્ટ બહુ અલગ હતો. તો અમને પહેલાં તો ખાવાનું જ નહીં ભાવતું, પણ ધીરે ધીરે અમે અહીંયા પણ સેટ થઈ ગયા. એક દિવસ એવો હતો કે તે દિવસ અમને એડવેન્ચર એક્ટિવિટી કે જેવી રીતે બીજા માળથી નીચે કેવી રીતે ઉતરવું, ઉપર ચડવું કઈ રીતે, પછી પહેલી વાર મેં સાપને ટચ કર્યા છે, બાકી મેં સાપને ટચ બી નહીં કરી. મને એટલો ડર લાગતો, પણ સાપથી ચિત્રા દીદીએ અમને એટલા બધા સાપ વિશે ઘણું બધું સમજાવ્યું. અને અમને અહીંયા ખૂબ બધા રમતો, પછી સંગીતો, ગીતો ને બધું ખૂબ શીખવા મળ્યું.
અસ્તુ. સરસ પાર્થભાઈ. હવે આપણે ઉપમાન્યુ ગઢમાંથી ધ્યાનભાઈ પટેલને વિનંતી છે કે અહીં સ્ટેજ પર આવી એમના અનુભવો રજૂ કરે. નજીક રાખજો. હું આજે શિબિરમાં આવ્યો છું. ત્યાં મારી ત્રીજી કે ચોથી શિબિર છે. આજે શિબિરમાં અમે સવારે વહેલા ઉઠીએ, પછી જે વ્યાયામ કરતા એ પણ થઈ જતો. પછી લાઠી બી અમે શીખી થોડી ઘણી. પછી અમારે જે બપોરે હતો ત્યારે અમને વાંચવા આપતા, એની અંદર મને ખૂબ શીખવા મળ્યું. અમે લખીને રાત્રે વક્તવ્ય આપીએ અને જે લેઝી જિમ્નાસ્ટિક મને શીખવા મળ્યું અહીંયા આ શિબિરમાં. અને સવારે વ્યાયામ કરતા હોઈએ ત્યારે ગૌતમ ગુરુજી અમને એટલો પ્રોત્સાહન આપે ને કે આપણને વધારે કરવાનો જ ઉત્સાહ પડે. એટલે કોઈથી પહેલા એક દિવસ તો 1 થતી, તો કોઈના બીજા દિવસે 10 થતી, તો ત્રીજા દિવસે બધાને તો 200 જેટલી તો થતી જ. હું આ નચિકેતા ગુરુકુળ છે ત્યાંથી 1 વર્ષથી રહું છું અને ત્યાં અમને ખૂબ શીખવા મળે છે. એના માટે ગૌતમ ગુરુજીનો આભાર. અસ્તુ. ધન્યવાદ ધ્યાનભાઈ. હવે હું નચિકેતા ગઢમાંથી હિમાંશુભાઈ સોલંકીને વિનંતી કરીશ કે આવી એમના શિબિરના અનુભવો આપણી સામે રજૂ કરે. અહીંયા ઉપસ્થિત અમારા વાલા દીદી ગુરુજી અને અહીંયા ઉપસ્થિત વાલી અને મારા વાલા બાળ મિત્રોને મારા નમસ્કાર. હું આ વખતે અહીંયા પહેલી વાર એટલે કે નચિકેતા નિકેતન શિબિરમાં આવેલો છું. તો સૌથી પહેલા દિવસે તો અમે શિબિરમાં આવ્યા ત્યારે મને તો એમ હતું કે 5 વાગે ઉઠવાનું અને 9 વાગે સુવાનું, આ કેમ સુશી અમને કેમ થશે આ બધું. પણ પછી અમને આ બધું આપણે કરવાનું હોય એની પાછળનું મહત્વ સમજાણું. શું કામ એને આટલું વહેલું ઉઠવું જોઈએ? કારણ કે સૂર્યોદય પહેલા ઉઠવાથી આપણને ઘણો ફાયદો થાય છે અને વહેલા સુવાથી પણ આપણને તેટલો જ ફાયદો મળે છે. પછી મેં અહીંયા તો ઘણું શીખ્યું. અમારું તો અહીંયા શેડ્યુલ હતું ને, છે અમારી દિનચર્યા એટલી સરસ હતી ને કે 10 દિવસ મને તો ખૂબ મજા પડી ગઈ. પછી અહીંયા અમારે દર વખતે 2 વર્ગ ચાલતા. એક તો સ્વાતંત્રતા, આપણા જેના આપણને સ્વાતંત્રતા દેવડાવેલી છે એના વિશેના બધા ચરિત્રો, જેમ કે છત્રપતિ શિવાજી મહારાજ, પછી વીર સાવરકર વગેરે વગેરે. પછી અમને અહીંયા શરબત પણ નવા શરબત બનાવતા શીખવાડતા. પછી અમને રેઝિન, જિમ્નાસ્ટિક વગેરે જેવી પ્રવૃત્તિઓ. અને પછી અમને વાંચન કરવાનું હતું. જ્યારે અમે વાંચન કરી અને રાત્રે બધા ગઢમાં ભેગા થાય ત્યારે બધાએ વારાફરતી એક કરીને વક્તવ્ય આપવાનું હોય. તો તેથી આપણામાં વાંચવાની જે કુશળતા છે આપણી અંદરની તેનો વિકાસ થાય અને આવી રીતના અહીંયા બહુ મજા આવી. અમે જ્યારે સવારે વહેલા ઉઠતા ત્યારે અમને વ્યાયામ કરાવતા અને વ્યાયામમાં અમે તો કાંઈ ઘરે કરતા ન હોય એટલે અહીંયા પહેલા દિવસે એવું થતું. પણ અમારા જે ગૌતમ ગુરુજી છે તેને અમારી અંદર એટલું જોશ ભરી દીધું હતું કે પહેલા અમે બેઠક હતી ને એ 50 માંડ પૂરી કરી શકતા અને આજકાલમાં તો 500 આરામથી પૂરી કરી લે. એટલે હું ગૌતમ ગુરુજીનો આભાર માનું છું.
પછી અમને લાઠી દાવ શીખડાવવામાં આવતા. મને તો પેલા લાઠી ફેરવતા સાવ ન આવડતી મને. પછી જવું શરૂ કર્યું તો અત્યારે મને તેની પહેલી ફેક પણ આવડી ગઈ છે. તમને એમ થતું હશે કે આ લાઠી ને પહેલી ફેક ને આ બધું શું છે, તો જ્યારે આપણે આગળ કાર્યક્રમમાં વધશી ત્યારે તે લાઠી દાવ પણ હશે, ત્યારે તમને જોવા મળશે આ બધું. બસ હું મારા અહીંયા વક્તવ્યને સમાપ્ત કરું છું અને મને શાંતિથી સાંભળવા બદલ તમારા બધાનો આભાર. બસ. ખૂબ સરસ. હવે આપણે અભિમન્યુ ગઢમાંથી હરદીપ ગોઘારીને સ્ટેજ પર આમંત્રિત કરીએ છીએ. બાળકો, આપણે થોડી ઉતાવળ કરીશું. બોલ. જય શ્રી કૃષ્ણ. મારું નામ ગોગારી હરદીપ સાગરભાઈ છે. હું અભિમન્યુ ગઢમાં છું. હું સુરતથી આવ્યો છું. આજે હું તમને મારા શિબિરના અનુભવ વિશે તમને જણાવીશ. અમે સવારે વહેલા 4:30 વાગે ઉઠતા હતા અને વ્યાયામ, યોગ કરતા, બેઠક કરતા, દંડ કરતા, સૂર્ય નમસ્કાર કરતા વગેરે વ્યાયામ કરતા. તેની પહેલા ગુરુજી અમને પ્રોત્સાહન આપતા, પ્રાર્થના કરતા વગેરે વસ્તુઓ કરતા હતા અને અગ્નિહોત્રમાં યજ્ઞ કરતા હતા અને હું એ યજ્ઞમાં પણ બેઠેલો હતો. અમારા જમવામાં સાત્વિક વસ્તુ આપવામાં આવતી હતી અને અમને અહીંયા એડવેન્ચરનું પણ હતું. અમે ઉપરથી દોરી વડે નીચે લટકતા હતા અને પછી બીજી ઘણી બધી એક્ટિવિટી હતી. આયુર્વેદિક માટે પણ એક દાદા આવેલા હતા જેમણે આયુર્વેદિક વિશે પણ ઘણું બધું સમજાવ્યું. રાત્રે અમે ગુરુજીની સાથે બેસીને તે પુસ્તકો વાંચેલી હોય દિવસ દરમિયાન તે પુસ્તકોનું જે જ્ઞાન અમે મેળવ્યું હોય તે બધા સામે કહેતા હતા. તેમાં અમે રામમૂર્તિ, વીર રામમૂર્તિ, વીર સાવરકર, પછી ગાંધીજી, સંત તુલસીદાસ એવા વિવિધ ક્રાંતિવીરો તથા મહાન પુરુષો વિશે અમે વાંચ્યું, જે અમે ગુરુજીને અમને કીધેલું હતું અને મને આ શિબિરમાં ખૂબ જ મજા આવી. અસ્તુ. ઘણી સરસ રીતે તમે તમારો અનુભવ વ્યક્ત કર્યો. હવે આપણી 9 દિવસની શિબિર જે આટલી ગરમીમાં હતી, આટલી ગરમીમાં પણ આપણને બીમાર નથી પડવા દીધા એવી આપણી જે અન્નપૂર્ણા ટીમ છે એમાંથી ચાંદની દીદીને હું વિનંતી કરીશ કે આપી એમના અનુભવો આપણી સામે રજૂ કરે. એને બોલો, ટેબલ ઉપર રાખીને બોલો. એવું કર. હા. સમય છે એ સમય અત્યારના સમયમાં આપણે કેવું કે આપણે દરેક માતા પિતા છે, દરેક માતા પિતા પોતાના બાળકોને છે ને આધુનિક જે સુવિધાઓ અત્યારે કહી શકાય ને બધી સુવિધાઓ આપવા માટે સક્ષમ છે અને આપી રહ્યા છે એમ બાળકોને. ઘણી સુવિધાઓ તો એવી કે બાળકો ના માગે છતાંય એને મળતી હોય છે એમ. પણ એ સુવિધાઓની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન, એનામાં રાષ્ટ્રપ્રેમ, સ્વાવલંબન, ધર્મની સમજ, એના પ્રત્યેની જે જાગૃતિ છે એમાં ક્યાંક ને ક્યાંક તો એનાથી ઉણપ રહી જ જાય છે એમ. કે બાળકોને એ વસ્તુમાં ખબર નથી પડતી કે સમજ નથી પડતી, એવું ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ. ત્યારે આવો સમય છે. આ સમયમાં નચિકેતા નિકેતન દ્વારા બાળકોમાં દરેક ગુણનો ખૂબ જ વિકાસ થાય એના પ્રયત્નો આપણે ગૌતમભાઈ ને જાનકીબેન દ્વારા કરવામાં આવે છે. આપણે જોઈએ કે નચિકેતા નિકેતનનો મુખ્ય આધારસ્તંભ એવા ગૌતમભાઈ ને એમના પત્ની
ધર્મપત્ની જાનકીબેન જે હંમેશા એની સાથે ઉભા રહ્યા છે. એવું આપણા શાસ્ત્રોમાં કહેવાય ને કે શિવ વગર શક્તિ અને શક્તિ વગર શિવ અધૂરા છે. પણ જ્યારે શિવ ને શક્તિ એક થઈ જાય ત્યારે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણને જોવા મળે એમ. અને ત્યારે ઘણા બધા એવા મહાન કાર્યો થતા હોય છે. આવું જ એક કાર્ય છે તો કે ગૌતમભાઈ ને જાનકીબેને ઉપાડેલું છે, અને એ કાર્ય એટલે નચિકેતા નિકેતનની રચના. તો ત્યાં કેટલા બાળકોને કેવી સરસ રીતે એનામાં બધા સંસ્કારોનું સિંચન કર્યું છે. દરેક બાળકને પોતાના બાળકો સમજીને રાખે છે. જ્યારે આપણી ઘરે 1 કે 2 દિવસ કોઈ મહેમાન આવ્યું હોય ને તો આપણને એમ થાય કે આ ક્યારે જશે એમ, કે ક્યાંથી નહીં આવ્યા. ઘણી વખત એવું બનતું હોય, અને ઘણી વખત મહેમાન આવે તો આપણે એવું કહેતા હોય કે ન આવે તો સારું. પણ જ્યારે આટલા બાળકોને પોતાની સાથે પોતાના જ દીકરાની જેમ રાખીને એને ભાવ આપવો, પ્રેમ કરવો, એને ઉત્સાહ આપવો દરેક કાર્યમાં, દરેક કાર્ય એને શીખવાડવા, એ પણ કેવા પ્રેમથી. હજી ઘરે ઘણી વખત આપણે આપણા બાળકોને ખીજાતા હોઈએ, ક્યારેક ઊંચા અવાજે બાળકોને બોલતા હોય, પણ અહીંયા ક્યારેય એમને બાળકોને ઊંચા અવાજે પણ નહીં બોલવાનું, શાંતિથી સમજાવીને દરેક વાત એને કરાવવાની. ખૂબ સરસ રીતે બાળકોને કરાવે છે. નચિકેતા નિકેતનમાં આમ તો જોઈએ ને અમારા બાળકો છેલ્લા 2 વર્ષથી છે એમની સાથે રહે છે. એટલે આજના કાળમાં આમ તો આવું તો ફોન મળવું ને અમારા માટે એક સૌભાગ્યની વાત કહેવાય. ખરેખર આવી જગ્યા શોધવા જઈએ ને તોય ના મળે એમ. અમારા માટે ગૌરવની વાત એ જ છે કે જાનકીબેને દરેક બાળકોને સ્વાવલંબનનું કામ ખૂબ જ સરસ રીતે શીખવાડ્યું. અમે ક્યારે એવું વિચારી પણ નહોતા શકતા કે બાળકો પોતાની રસોઈ, કપડાં, વાસણ, સાફ સફાઈ જેવા બધા કામો છે ને પોતાની જાતે કરી શકે. ખાલી રસોઈ બનાવતા શીખવાડ્યું એવું નહીં, રસોઈની સાથે સાથે એની રસોડાની દરેક વસ્તુઓની સમજણ એને આપી કે કઈ વસ્તુ કયા સમયે આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે સારી છે, ક્યારે ખાવી જોઈએ, ક્યારે ના ખાવી જોઈએ, એના ફાયદા બધું જ સમજણ આપીને એને શીખવાડેલું છે. જે વસ્તુ ઘરે હોય તો આપણે ક્યારેય બાળકોને કરાવી ના શકીએ કે કઈ ઋતુમાં શું ખાવું જોઈએ. હવે ઉલટાનો આનંદ એવા જ ન થાય કે બાળકો ઘરે આવે ને તો અમને એમ કે આ ઋતુ મમ્મી આ ના ખવાય, કે આની સાથે આ ના ખવાય, આ વિરોધાભાસ છે એમ. એટલો આનંદ અમને થાય કે બાળકો અમને શીખવાડે છે. અને આપણે કહીએ ને કે જેવું અન્ન એવું મન, એમ આપણે અન્ન એવો ઓટકાર, આપણામાં એવી જે કહેવત છે. તો અન્નપૂર્ણાની ભૂમિકામાં રહીને જાનકીબેને બધું જ બાળકોને શીખવાડ્યું છે. અને સભ્યતા અને સંસ્કારની સાથે સાથે ધાર્મિકતા, આધ્યાત્મિક, કૌટુંબિક, સામાજિક બાબતોનું પણ એને દીકરાઓને એટલું બધું સરસ રીતે સિંચન કરેલું છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં બાળકો જાય ને તો ક્યાંય પણ પાછું ના પડે. સતત એમની ચિંતા કરે કે આ મારા દીકરાને કયા ક્ષેત્રમાં આગળ વધારવો, એને શું ગમે છે, તો આ નથી ગમતું તો એને કેમ નથી ગમતું. એક નાની નાની વાતની પણ સતત એ લોકો ચિંતા કરે. અને ખાલી એવું નથી કે એ લોકો બાળકોને જ કરાવે, બાળકોની સાથે સાથે એના માતા પિતાને પણ એટલો ઉત્સાહ આપે કે ખાલી બાળકો જ અહીંયા સવારે વહેલા ઉઠીને સૂર્ય નમસ્કાર કરે, વ્યાયામ કરે, વાંચન કરે, એ બાળકો માટે જ નહીં પણ દીકરાઓના માતા પિતા તરીકે, અભિભાવકો તરીકે અમે પણ કરીએ. એનો ઉત્સાહ અમને પૂરો પાડે. ક્યાંય પણ અમે ઢીલા પડીએ તો અમે કહીએ કે અમારાથી નથી થતું, તો અમને પણ વ્યવસ્થિત રીતે સમજાવે, શીખવાડે અને કરાવે. કે બાળકોની સાથે સાથે એના માતા પિતાનો પણ વિકાસ થાય ને ખૂબ જરૂરી છે. અને એ વાતનું એ બહુ જ ધ્યાન રાખે કે અમને બધાને બહુ શીખવાડે એમ. અને તપોવનમાં આવ્યા પછી છે ને અમારા બાળકોમાં એટલો બધો એમ જોઈએ ને કે આધ્યાત્મિક રીતે તો કર્યો જ વિકાસ એને, પણ બાળકોમાં રાષ્ટ્ર પ્રેમ બધા જ પાસાઓનું એને ખૂબ જ બાળકોમાં વિકાસ કર્યો છે. ખરેખર અમારા બધા અભિભાવકોને એટલું બધું ગૌરવ થાય કે નચિકેતા નિકેતન જેવું શ્રેષ્ઠ તપોવન અમારા બાળકોને મળ્યું છે. એનામાં એટલો બધો આત્મવિશ્વાસ બાળકોમાં ઉભો કર્યો છે કે કોઈ પણ કાર્ય છે કે તમે કેમ ના કરી શકો, એટલો બધો એનામાં બાળકોમાં ઉત્સાહ એને આપ્યો છે. ત્યારે અમે બધા જ અભિભાવકો હૃદયથી ગૌતમભાઈ અને જાનકીબેનનો આભાર માનીએ છીએ. જ્યારે આવું મહાન કાર્ય થતું હોય ત્યારે ગૌતમભાઈ ને જાનકીબેન જીવનમાં આગળ વધી રહ્યા હોય ત્યારે પરિવારના સહકાર વગર આ વસ્તુ શક્ય, આપણે એમ કહીએ કે શક્ય નથી એમ. તો ત્યારે એમના સરળ અને સહજ સ્વભાવ ધરાવનાર પિતા એટલે કે મગન દાદા અને ગૃહ સ્વામીની એવા કુશળ એમના માતા પ્રમીલાબા, એમની સાથે સાથે એના રામ જેવા વિશાળ હૃદય ધરાવનાર ધર્મનિષ્ઠ ભાઈ સિદ્ધાર્થભાઈ
અને એમના પત્ની આશાબેનનો પણ. અમે બધા એમનો પણ અતુલ્ય યોગદાન છે. અને એમના સહકારથી જ આ મહાન કાર્ય થઈ રહ્યું છે. એ બધા માટે અમે હૃદયથી આભાર માનીએ છીએ અને સતત નચિકેતા નિકેતન સાથે અમે જોડાયેલા રહીએ એવી અભ્યર્થના. નમસ્તે. હર્ષભાઈ રામભૈયાને ફરી સ્ટેજ પર આમંત્રિત કરી એમને આપી અને એમના અનુભવો આગળ આપણી સાથે શેર કર્યો. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે હું બધાને જોયું કે આ લોકો તો આ નહીં. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે મને નથી ખબર કે મારા મિત્રો બનશે. પછી 2-4 દિવસ થયા પછી મને મમ્મી પપ્પાની યાદ આવવા લાગી. તો હું મારા મનને શાંત કર્યું. પછી મેં બહુ બધા વ્યાયામ શીખ્યા. જૈનના હનુમાન દંડ, હનુમાન બેઠક, પછી લાઠી કાઠી મને થોડીક આવડતી હતી પણ મારા શરીરને લાગી જતી હતી થોડીક વાર. તો પછી મેં પહેલી ફેક શીખી. એવી રીતના શીખતો હતો હું. અને પછી મને બહુ બધું આવ્યું. મને થોડા ગીત પણ આવડ્યા. પછી મને 5 વાગે ઉઠવાનો પણ કંટાળો આવતો હતો. તો પણ હું ઉઠ્યો. તો હું પછી મેં જોયું કે આપણે વ્યાયામ કરીએ તો આવા બધા આપણા રોગ ન થાય. એટલે પછી મેં વ્યાયામ કરવાનું શરૂ કર્યું અને મેં ક્યાંક 100 દંડ બેઠકમાં પછી મેં રામમૂર્તિ દંડ, પછી મેં ચોપડી પણ વાંચતો કે શિવાજી મહારાજ, ગણેશ ભગવાન એવી રીતના મેં ચોપડી વાંચતો અને મને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું. એટલે હું મારો અનુભવ અહીંયા જ સમાપ્ત કરું છું. અસ્તુ. આવ્યો હતો ત્યારે મારા અહીંયા બહુ બધા દોસ્તાર હતા. તેથી મને બહુ મજા આવતી હતી. સવારે 5 વાગે ઉઠવાનું હોવાથી મને બહુ જ આળસ થતી હતી અને ઊંઘ બહુ આવતી હતી. તો બી મેં ઉઠ્યો. પછી વ્યાયામ કર્યા. તેના પછી અમે લાઠીદાંડ શીખ્યા. તેમાં તો મને આવડતું જ ન હતું. પછી દીદી ગુરુજીએ મને લાઠી કેવી રીતે ગુમાવવું તે શીખવ્યું. અહીંયા અમને પોતાનું કામ પોતે કરવાનું તે શીખવવામાં આવ્યું હતું. પછી અહીંયા બહુ એક્ટિવિટી કરાવી જેવી કે લાઠીદાંડ, સંગીત, રમત રમાવી વગેરે. પછી અસ્તુ. ખૂબ સરસ પ્રયાસ કાર્યકર. હવે ઉપમન્યુ ગઢના પ્રયાગભાઈ મોરી ચૌહાણ આવી જાય સ્ટેજ ઉપર. આજે હું તમને મારા અનુભવ કથન વિશે કહીશ. જ્યારે મારો પહેલો દિવસ હતો ત્યારે મને લાગતું હતું કે મારા દોસ્તારો બનશે કે નહીં બને એ તો મને નથી ખબર. પછી અહીંયા આવીને મારા ઘણા બધા દોસ્તારો બન્યા. પછી અમે લોકો નવા ગીતો શીખ્યા. તે ગૌતમ ગુરુજી શીખવાડતા હતા. અને પછી રમતો રમતા. પછી સવારે સૌથી પહેલો દિવસ હતો ત્યારે અમને સવારે 5 વાગે ઉઠવામાં બહુ જ કેવડાવતો હતો કે કેમ આટલું જલ્દી ઉઠવાનું નથી ગમતું મને તો.
પછી ધીરે ધીરે અમે જેમ 1 2 3 એમ છેલ્લા દિવસ આજ સુધી અમે સવારે ઉઠવામાં મોડું થતું જ ન હતું અને બીજા દિવસે અમે ઉઠ્યા ત્યારે 4 ઉઠી ગયા 4 વાગે ઉઠ્યા પછી અમે જેવા દીદી ગયા એવા જ તે પાછા સૂઈ ગયા પછી દીદીએ લાઠી લઈને કહ્યું ઊભા થાવ નકર લાઠી મારીશ પછી અમે તો ફટાફટ બધું સંકેલીને સવારે ઉઠીને અહીંયા દાદર પાસે ગરમ પાણી પીવાનું હોય તો હું તો બોટલ જ ભરી લેતો ગરમ પાણીની એટલે આખો દી કઈ મગજ મારી જ નહીં પછી અમે 5મા 6ઠા દિવસે અમે ઝીપલાઇન કરી ઉપર બીજા માળેથી નીચે ઉતરવાનું નીચેથી ઉપર જવાનું એ શીખ્યા પછી અમે સાપ પકડવામાં તો મને ભી પડી ગઈ કારણ કે પહેલી વાર સાપ પકડવા તો બહુ અઘરું ને કેમ કે પેલા એ 3 સાપ હતા એક સાપનું નામ હતું ધામણ એક તો એનું બચ્ચું હતું પછી એક સીતાજીની ઓઢણ એ તો સાવ છૂટકું હતું પછી એક આંધળી ચાકળ હતી એ તો બહુ લીસી હતી પછી દીદીએ તેને મોઢું કેવી રીતે બંધ કરવું એ પણ શીખવાડ્યું એ દીદીનું નામ ચિત્રા દીદી હતું અને લેઝિમ પણ એમને જ શીખવાડી હતી પછી લાઠી તો મને આવડતી હતી પછી અમે મસ્તી કરતા રોજે મસ્તી કરતા પછી દીદીઓને હેરાન પણ કરતા હતા પછી લાઠી કરવાની હોય ત્યારે બધા છોકરા તો આગળ કર્યા કરે એટલે જે શીખવાડવાના લીડર હોય એ કે તું જ કરાવી દે હું શીખ્યું મને મારી કરતા તને સારું આવડે છે એટલે તું કરાય એવું અમારા ઉપમન્યુ ગઢમાં કેટલી વાર થયું હતું અમારા ગ્રુપના લીડર હતા વત્સલભાઈ અને દીદીઓ 2 હતા તેમનું નામ હિરલ દીદી અને મીના દીદી હતું આમ બધાને અનુભવ કરવાના જોલા આવતા હશે પણ ભાઈ તો મજા જ કરાવી દીધી ચાલો હવે આપણે અભિમાન્યુ છે હું આ શિબિરમાં આવ્યો છું તો તેના વિશે હું તમને મારો અનુભવ કહીશ હું જ્યારે આવ્યો ત્યારે સૌથી અમારી દિનચર્યા તો ખૂબ જ સરસ હતી જેમ કે સવારમાં વહેલા 5 વાગે જાગવું પછી વ્યાયામ કરવા લાઠી દાવ શીખવા સ્નાન કરવું તેમાં મને ખૂબ મજા આવી અને ક્યારેકના સવારમાં તેવું થતું કે જ્યારે રાત્રે મોડા સૂતા હોય પછી સવારમાં વહેલા જાગવાનું થાય ને એટલે ગુરુજી કા દીદી જગાડવા આવે એટલે પછી જ્યારે જગાડે એટલે અમે પહેલા જાગીએ પછી એમ કે ચાલો નીચે વ્યાયામ કરવા ગુરુજી જેવા જ જાય તેવા પછી પાછા બધા સૂઈ જાય અને પછી પાછા આવે એમ કે હું આવું કે તમે આવો છો તો પછી બધા ફટાફટ આવી જાય અને અમને વ્યાયામ ગુરુજીએ ખૂબ જ સરસ રીતના શીખવાડ્યા
જેમ કે દંડ પહેલા મને બહુ ફાવતા નહોતા, પછી અલગ અલગ દંડ પણ હું શીખ્યો. અહીંયા મેં ખૂબ જ ઘણી બધી મેં એક્ટિવિટી કરી. સાપ પકડવું જેવું, પછી જિમ્નાસ્ટિક, લેઝિમ, પછી માઇન્ડ માટે બુદ્ધિ કૌશલ્ય, પછી પઝલ જેવી ગેમ પણ અમે કરી હતી. અને અહીંયા જમવામાં પણ સાત્વિક ભોજન હતું, જે મને ખૂબ જ ગમ્યું. અને આ 9 કે 10 દિવસની અંદર મને ખૂબ જ મજા આવી અને અમે બધા મસ્તી પણ બહુ કરી. એક વાર તો એવું બન્યું કે બપોર અમારે મહિષાસુર મર્દિની સ્તોત્ર પાકું કરવાનું હતું. ત્યારે અમને બધાને ઊંઘ આવતી હતી, કેમ કે સાંજે મોડા સુતા હતા ને એટલે. પછી દીદી જેવો તમારે 11 વાગે વર્ગ પૂરો થયો ને એટલે પછી બધા દોડીને એક બીજા રૂમમાં વહી ગયા, પોતાના કક્ષમાં ના ગયા. પછી દીદી અમારા રૂમમાં આવ્યા ને તો એમને જોયું કે કક્ષમાં એક છોકરો જ નથી, બધા ક્યાં વહી ગયા, હજી તો સ્તોત્ર પાકું કરવાનું. અમે બધા અલગ રૂમમાં જઈને સુતા હતા. કોકને ખબર હતી કે આ બધા આવ્યા છે, કીધું જેવા આવ્યા એવા તો બધા આમ બધા સુતા નહોતા, વાતો કરતા. ખબર પડી ગઈ કે બાણું ખખડાયું ને એટલે કે દીદી આવ્યા છે, બધા સુઈ ગયા. અને પછી જેવા દીદી અંદર આવ્યા હતા જગાડ્યા, તોય તે કોઈ જાગ્યું નહીં કે દીદી કે હમણાં કરશું, હમણાં 2 મિનિટ ખમો, તેમ કરી પછી પાછા સુઈ જતા. પછી હું કે તોય તો પછી અમે પરાણે જાગીને કે સ્ત્રોત ને તે બધું પાકું કર્યું હતું. અસ્તે. વીણા દીદીને સ્ટેજ પર આમંત્રિત કરું છું કે એ આજે એમના આ શિબિરના અનુભવો રજૂ કરે. હું એક 2-3 દિવસની શિબિરમાં તો હું ઘણી વખત ગઈ છું, પણ આ 10 દિવસની શિબિરમાં હું પહેલી વખત આવી. અને બધા છોકરા એમ કહે છે ને કે અમને ભોજનમાં, પણ આ દીદી અને ગુરુજી ભોજન એટલું સાત્વિક બનાવ્યું કે છોકરાઓ છે બધા એ બીમાર ના પડે એના માટે એને એટલો પ્રયાસ કરીને ભોજનને સરસ સાત્વિક બનાવી અને આખી ટીમે એને સરસ રીતે કર્યું. એ એક કાર્ય મને આ શિબિરમાં બહુ ગમ્યું. અને બીજું, મને ગરોળીથી બીક લાગતી તો હું આ શિબિરમાં આવી અને સાપ પકડ્યા, એ એક મને સારું લાગ્યું છે આ શિબિરમાં. અને બધા દીદી અને ગુરુજી ભોજનનું, અને હજી મારે એક કહેવાનું છે કે આ શિબિરમાં છોકરાઓને 10 દિવસમાં કોઈ દિવસ મોબાઈલની યાદ આવી છે. સવારથી ઉઠે તો સાંજ સુધી પ્રવૃત્તિઓ બધી કરાવતા, તો એકેય છોકરાઓને કોઈ દિવસ મોબાઈલનું દૂષણ હતું એ સાવ ભૂલાઈ ગયું. તો બધા માતા પિતાને વિનંતી કે હવે 10 દિવસ જો હાથમાં નથી લીધો તો કોઈ દિવસ હવે એને મોબાઈલની આદતો છોડાવો. અસ્તુ. વચ્ચેની આત્મીયતા છે, બીજું કઈ નથી. દીદીઓ આટલું સરસ કામ કરે છે કે બાળકો એમના માટે આટલું પ્રોત્સાહન આપે છે, જે જોઈને ખૂબ આનંદ થાય છે. હવે હું નચિકેતા ગઢમાંથી રુદ્રભાઈ પટેલને સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. નમસ્કાર. આજે હું તમને મારા શિબિરના અનુભવ વિશે કહીશ. તો પહેલા તો હું આ શિબિરમાં આવ્યો તો મને એવું લાગતું હતું કે આ મિત્રો બનશે કે નહીં, આમાં ફાવશે કે નહીં. પછી ધીમે ધીમે આમ રહેતા ગયા તો ફાવી ગયું. અને પહેલી વસ્તુ કે પહેલા દિવસે 5 વાગે ઉઠવાનું હતું ને, એટલે એટલી આળસ આવે ને, એટલે દીદી પહેલા ઉઠાડવા આવે, લાઈટ ચાલુ કરે અને બધાને ઉઠાડે. પછી જેવા દીદી જાય ને એટલે પાછા બધા હતા એવા ને એવા બધા સુઈ જાય. પછી ધીરે ધીરે કરીને એમ બધા ઉઠે અને પછી અમે વ્યાયામ કરવા